જય ભોળાનાથ બધાયને અને તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર। આજે છે શ્રાવણ મહિનાનો 3જો દિવસ અને આજે મારે છે ને 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને એવી જ રીતે બધા મને સપોર્ટ કરતા રહેજો તો હું જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચી શકું। અને તમારો બધાયનો સપોર્ટ તો મને મળે જ છે અને મારા વિડીયા બહુ જ બધાયને ગમે છે અને જોવે છે, તો એવી રીતે બધા મને સપોર્ટ કરો એટલે હજી આગળ હું જઈ શકું એવી બધાયને હું વિનંતી કરું છું। અને હવે આપણે છે ને Q&A વિડીયો બનાવવાનો છે, તો તમારે જે કાંઈ પ્રશ્ન હોય એ મને પૂછી શકો છો કે તમારું ગામ કયું છે, તમારું નામ શું છે, એ બધું તમે મને પૂછી શકો છો। તો હવે તમારે જે પૂછવું હોય એ મને કમેન્ટ કરી અને પૂછજો, તો બધા જવાબ હું તમને આપીશ। અને આવી જ રીતે જો હું ખેતરમાં કામ કરતી હોઉં કે ઘરનું કામ કરતી હોઉં તો મારે વાડી છે એટલે ખેતરમાં કામ કરવું પડે અને આ બધાયને વિડીયા જોવાની મજા આવે છે ને બધાય જોવે છે ને મને સપોર્ટ પણ કરે છે। અને ગમે ત્યાં હું કામ કરતી હોઉં, કારણ કે ઘરે ઘણું ખરું કામ હોય તો ઘરનો પણ વિડીયો મૂકું છું, રસોઈનો વિડીયો મૂકું છું, વાડી આવ્યા હોય તો વાડીનો વિડીયો પણ બનાવું છું। અને ક્યારેક વિડીયો પણ નથી પણ બનતો તો સમય ક્યારેક ન હોય તો બનાવતા નથી, પણ તમે મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। અને આજે જો અમે વિડીયો બનાવવા ખાલી વાડીએ જ આવ્યા છીએ અને આ છે ને અમારે ખાલી પડ્યું છે। હવે આમાં છે ને થોડીક વરાપ આપી દે, આજ તો જો વાદળાય બહુ છે, વાદળછાયું વાતાવરણ છે, શ્રાવણ મહિનો છે એટલે થોડો થોડો વરસાદ આવે અને વયો જાય। અને આમાં છે ને અમારે અજમા કરવાના છે એટલે આ ખાલી રાખેલું છે। તો જો આ સાઈન અહીંયા આવ્યા છે અમે વાડીએ વિડીયો બનાવવા માટે જ આવી ગયા છે અને એવી જ રીતે બધા મને સપોર્ટ કરજો। તો આવી જ રીતે બધા મને સપોર્ટ કરતા રહ્યો એટલે જલ્દીથી હું 1000 સબસ્ક્રાઈબ સુધી પહોંચી શકું।